સહાજ ન્યૂઝ। સરમપડા ગામે શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ગ્રામજનો થયા એકજૂટ। ખેડૂતો અને ગ્રામજનોએ પર્યાવરણ બચાવવા કડક પગલાંની કરી માંગ। ગેરકાયદેસર ખનન સામે લડત ચાલુ રાખવાનો કરવામાં આવ્યો સંકલ્પ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ। અમરેલી જિલ્લાના સરમપડા ગામે શેત્રુંજી નદીમાં થતું ગેરકાયદેસર ખનનનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ગામના ખેડૂતો ગ્રામજનોની વિશાળ બેઠક યોજાઈ હતી। બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપરાંત રાજકોટ, અમદાવાદ, સુરત સહિત અન્ય શહેરોમાં વસતા સરમપડા ગામના વતનીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ગ્રામજનોએ શેત્રુંજી નદીના કુદરતી અસ્તિત્વ અને પર્યાવરણના સંરક્ષણ માટે એકજૂટ રહી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે નદીના પટમાં ગેરકાયદેસર રીતે થતી પ્રવૃત્તિઓ સામે હવે સંગઠિત રીતે અવાજ ઉઠાવવામાં આવશે અને સંબંધિત તંત્રનું ધ્યાન દોરવામાં આવશે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર નદી વિસ્તારમાં સતત નજર રાખવા માટે કેમેરા, ડ્રોન અને અન્ય આધુનિક સાધનોનો ઉપયોગ કરવાની યોજના બનાવવામાં આવી છે, જેથી કોઈ પણ શંકમદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરી શકાય। બેઠકમાં વ્યવસ્થિત લોકોએ અગાઉ બનેલી કેટલીક ઘટનાઓનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે રેતી ખનનના મુદ્દે ગામના વિવાદો સર્જાયા હતા। તેમણે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગ્રામજનોએ રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોને રજૂઆત કરી શેત્રુંજી નદી વિસ્તારના 112 પોલીસની નિયમિત પેટ્રોલિંગ શરૂ કરવા, ખાણ ખનીજ વિભાગ દ્વારા અસરકારક દેખરેખ રાખવા તેમજ જરૂરી સ્થળોએ બેરિકેડિંગ કરવાની માંગ કરવામાં આવી છે। બેઠકના અંતે ગ્રામજનો ખેડૂતો દ્વારા પર્યાવરણ અને કુદરતી સંપત્તિના રક્ષણ માટે સતત જાગૃત રહી લોકશાહી અને કાયદાકીય રીતે લડત ચાલુ રાખવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। નામ રણજીતભાઈ દુધાત છે। મારું ગામ સરમપડા છે। અમારા ગામની નદીમાંથી જે ગેરકાયદેસર રીતે વેકરા અને ખનીજ રેતી ચોરી થાય છે એના વિશે ગામ અહીંયા અત્યારે ભેગું થયું છે। આની રજૂઆત અમે તંત્રને કરી હતી। તંત્રએ એવું કીધું છે કે 10-12 દિવસમાં તમારી ગામની સમસ્યાનો હલ થઈ જશે। જે કાંઈ રેત માફિયાઓ છે એને પકડી પાડવામાં આવશે અને કાયદાકીય રીતે જે કાંઈ યોગ્ય સજા, એની જે કાંઈ સજા છે સજા કરવામાં આવશે। પરંતુ ગામજનોને એવું હતું કે તંત્રની સાથે સાથે ગામ પણ એકત્રિત થાય અને તંત્રનો સપોર્ટ કરે। એના માટે સુરત, અમદાવાદ અને આજુબાજુના શહેરોમાં જે કાંઈ ધંધા માટે યુવાન મિત્રો ગયા છે એ બધા પણ અહીંયા ભેગા થયા છે અને એવું નક્કી કર્યું કે આપણે ભેગા થઈને આનો વિરોધ કરીએ, જેથી તંત્રને પણ એમ થાય કે ગામનો આપણને સપોર્ટ છે। જે સરમપડા ગામ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને, એસપી સાહેબને અને ખાણ ખનીજ વિભાગને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેના ઉપર શું આપને પ્રોસેસ મળી? એના માટે અત્યારે તો ગામની અંદર કોઈ રેત ચોરીની ઘટના થતી નથી અને કલેક્ટર, એસપી સાહેબે અમને એવું કીધું છે કે જે કાંઈ કોઈ તત્વો હતા એના ઉપર કાર્યવાહી ચાલુ છે। એના અમુક વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે અને ખાણ ખનીજ વિભાગને પણ એવો નિર્દેશ કરશું કે સરમપડા ગામની બોર્ડર બાંધી દેવામાં આવે, જેથી કરીને આવા કોઈ રેત માફિયા હોય એને ખ્યાલ આવી જાય કે આ ગામ એકત્રિત છે અને ગામની અંદર તંત્રનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે રેતીની કોઈ ચોરી થાય નહીં। જે હમણાં એક વાત આવેલી હતી કે સરમપડા ગામની અંદર 112 મૂકવાનો ઓલું કહે છે, અમારા ગામની રજૂઆત છે કે ગામની નદીની અંદર ગામની સુરક્ષા માટે 112નો પોઈન્ટ આપવામાં આવે, જેના બે ફાયદા થશે। કદાચ કોઈ રેત માફિયાઓ રેતીમાં ઉતરે નદીમાં તો ગામની સાથે સાથે 112ની ગાડી પણ આવે, જેથી કરીને કોઈ અનિચ્છનીય કે બનાવ ન બને। અને બીજું, ગામની અંદર કોઈ નાનો મોટો અનિચ્છનીય બનાવ બને તો એના માટે ગાડી ત્યાં હાજર હોય એટલે આવા નાના બનાવો અહીંના અહીં સોલ્વ થઈ જાય, એમાં કોઈ આગળ પ્રોસેસ જ ના આવે। બીજું, કોઈ અસામાજિક ઘટના ન બને, કોઈ અસામાજિક તત્વો હોય એ પણ થોડાક શાંત રહે અને અમારા ગામમાં જે એકતા અને અખંડિતતા છે, બધા પરિવારો સાથે આ ગામની અંદર 18 વર્ણ વચ્ચે છે। ગામની અંદર નાત જાતના વાડા વગર તમામ ધર્મો ઉજવવામાં આવે છે। અલગ અલગ ધર્મના લોકોને પણ એકાબીજાના ઘરે જમવાના, રહેવાના કે એકબીજાને મિત્રતાના સંબંધો છે બધા સાથે। અમારા ગામની અંદર ખૂબ એકતા છે, પણ આ 7-8 જણાના કે 10 જણાના કારણે આખા ગામની એકતા વિખાય છે, એ અમારે નથી વિખાવા દેવી। એના માટે અમે તંત્રને રજૂઆત કરી છે અને અમે બધા એના માટે ભેગા થયા છીએ।